આપણે પતંગ ચગાવવા જવાનું છે. સતીશભાઈ જો પતંગ કાઢે છે. સતીશભાઈ ફાઇનલી એક પતંગ કાપ્યો છે અહીંયા. સતીશભાઈ તો બે પતંગ વાત કાપવાની વાત કરતા હતા. હા, અને આમાંથી જે ગમે ને પતંગ ફીરકી લઈ લે. ઓકે હાલો હાલો. હેલો ગાઈસ, તો કેમ છો બધાય મજામાં જ હશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય બધાય મજામાં જ હોય. આજ છે રવિવાર ને ઘડિયાળમાં વાગી જશે 10:15. તો અત્યારે હું છે ને મારા માસીના છોકરાને લેવા જઈશ. પછી હું આવીને કામ કરીને બપોર પછી આપણે રજા છે એટલે આપણે જાવું ફરવા કાંઈ કા મજા કરવા. નીકળી જશો ઘરની બહાર ને આ આપણી છે ગાડી. તો હવે આપણે જવાનું છે માસીના ઘરે. હું પગી જશું મારા માસીના ઘરે. આપણે માસીના ઘરે આવી ગયા અને આ છોટુને આપણે લઈ જવાનો છે આપણા ઘરે. તો ફાઇનલ મિત્રો આપણે છે ને પગી જશે ઘરે. હવે આપણે છે ને થોડુંક કામ કરી લઈએ ને પછી આપણે બપોર પછી મળવી. મિત્રો આપણે આવી ગયા છે જમી કાઢીને બહાર ભાઈબંધ હારે ડીમાર્ટે જવાનું છે. એને ફેસ વોશ લેવું છે તો એની હારે જઈ ફેસ વોશ લેવાનો. મિત્રો આપણે પગી ગયા છે ડીમાર્ટે. ફાઇનલી મિત્રો છે ને આપણે ડીમાર્ટમાંથી છે ને ફેસ વોશ લીધું છે. તો છે ને અમે ડીમાર્ટમાંથી ઘરે આવી ગયો છું, કારણ કે ડીમાર્ટમાં વિડીયો શૂટિંગ કરવાની અલાઉડ નહોતી આપી. એટલે ઘરે આવીને જોઈ છે તો ઓલો નાનો છે ને એ બેટ રમે છે. આ અહીંયાથી દડે રમે, જો ઘરમાં રમે. વિચાર તો કરો તમે, ખાલી ઘરમાંથી આ રમે છે. મિત્રો છે ને આપણે જાવી છીએ હાલતા હાલતા મેડીમાના દર્શન કરવા. તો લક્ષો ને ક્રિશ છે ને આ મારા માસીનો છોકરો છે. તો અમે સારે જઈએ છીએ મેડીમાના દર્શન કરવા. મિત્રો છે ને આપણે દર્શન કરી લીધા છે. તમે બધાએ પણ કરી જ લીધા હશે દર્શન. તો હવે છે ને અહીંયા ઘડીક બેસીને પછી આપણે ઘર તરફ જાવું. આપણે પતંગ ચગાવવા જવાનું છે. સતીશભાઈ જો પતંગ કાઢે છે. તો આપણે છે ને બધું કામકાજ પતાવી નાખ્યું છે. હવે આપણે જવાનું છે ને પતંગ ચગાવવા. જોવા કેટલી બધી ફિરકું ને પતંગ આવી ગઈ છે. તો હું ને મારા માસીનો છોકરો બે અમે જવાના છે પતંગ ચગાવવા. જવું છે ને? હા. તો તને આમાંથી જે ગમે ને પતંગ ને ફિરકી લઈ લે. ઓકે હાલો હાલો. તો હવે જઈએ છીએ ધાબા ઉપર. મિત્રો આપણે આવી ગયા છીએ હવે અગાશી ઉપર. જો આ બધા છે ને કાંગતરા ને એવું બાંધે છે. આપણી પતંગ ને ફિરકી આવી ગઈ છે. તો હવે આપણે છે ને પતંગ સગાવવાના છે મસ્તીના. હું તમને દેખાડી જેટલું બને ને ત્યાં સુધી. તો સતીશભાઈ હવે પતંગ ચગાવી નાખ્યો છે. તો સતીશભાઈ કેમ પતંગ ચગ્યા? જો સતીશભાઈ પતંગ હલવાઈ ગયો છે.
રહ્યો છે તો બીજો ચગાવે છે. કેમ થયું ઓલા સતીશભાઈ, કેમ રીતના કપાણો? સતીશભાઈ હવે બીજો ચગાવ્યો છે ને જો આની હારો લગાડવાનો થાય છે હવે. બેની લેવાની વાતો કરે છે તો હાલો પતંગ કાપી નાખશે. સતીશભાઈનો પતંગ તો દેખાડો. સતીશભાઈનો પતંગ જો અહીંયા ઝંડાવાળો પતંગ સતીશભાઈનો છે અને અહીંયા બે ચગા છે. એક આ છોટા, અહીંયા બે નાના છોકરા ચગાવે છે. યસ નો કેજો સતીશભાઈ ફાઇનલી એક પતંગ કાપ્યો છે અહીંયા. સતીશભાઈ તો બે પતંગ વાત કાપવાની વાત કરતા હતા. બીજો કાપવાનો છે. હા મિત્રો મેં પતંગ સગાવી લીધો છે. હવે મેં પતંગની ફિરકી બધાને બીજાને આપી દીધી છે. તો બહુ મોજ આવી છે એટલે બહુ હું કેવું બધાને જો હવે લક્ષો સગાવે છે એનું થોડુંક હું લવ જોવા એની પતંગ વાહ દેખાય છે અહીં. આ તૈયાર કરે છે અત્યારે તો મારો મોટો ભાઈ સગાવે છે. આપણે હવે સગાવવાની જ છે બધા. છોટું તો ફિરકી પકડીને સકાન થાકી જશો. મેં તો બહુ સગાવ્યા જો હવે છે ને કેટલાક સગાવે છે ને કાંઈ દેખાડ જો આ અહીંયા લક્ષો સગાવે છે એનો પતંગ જોઈ રહ્યો. હા પછી આ શુભલો સગાવે છે મસ્તીનો. જો પછી આ આપણો છે યાત્રિક. બધા મસ્તીના છે ને પતંગ સગાવે છે. તો તમે વ્લોગમાં એના જ દેખો. તો આકાશમાંથી આકાશમાં કેટલા પતંગ સગે છે. હા तो अपना व्लॉग में तुम्हें कंटिन्यू रहजो. हमारा सभी लोग यहीं सगा रहे हैं पतंग. सभी पतंगबाज ये है हमारे. यह काटेगा अभी देखना. ओए लक्ष्य काट दे. मैं जूम करता हूँ. तो यह पतंग अब काटने वाला है. कैपे बाय. આ કાપશે મને લાગે રાત પડી જાય. જોઈએ છે કાપે છે કે નહીં. લે ઉપર લે. એકાદા કાપો. આ કાપવા આવ્યો. હેલો ગાઈઝ આપણે છે ને હવે ધાબા ઉપરથી ઘરે આવી ગયા છે. આજ બહુ બધી મજા કરી. પતંગ સગાવ્યા, ભાઈબંધ દોસ્ત રેખડા. પછી રવિવારો આમ ને આમ જ વયો. તો આવા નવા વ્લોગ જોવા અને વિડીયો જોવા મને ફોલો કરો. ત્યાં સુધી મળ્યા આપણે નવા વ્લોગમાં.